કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટના 1000 રૂપિયા આપવા પસંદ કરશો કે 40,000 રૂપિયા? હાય, હું છું ડોક્ટર ધ્વનિ પંડ્યા અને હું તમને આજે જણાવીશ કે તમે કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટમાં કેવી રીતે મેક્સિમમ સેવિંગ કરી શકો. જેમ કે તમે ખાલી સામાન્ય સડો ફિલ કરાવવા જાઓ તો એના 1000 થી 1200 રૂપિયા થતા હોય છે. પણ જો તમે એને ઇગ્નોર કરો છો અને એ દાંતમાં સડો વધી જાય તો એની રૂટ કેનાલ એટલે કે મૂળિયાની સારવાર કરાવવી પડે, જેના 3,500 થી 5,000 રૂપિયા થાય. પ્લસ રૂટ કેનાલ કરાવ્યા પછી એની ઉપર કવર કરવું પડે, જેના 5,000 થી 7,000 રૂપિયા થતા હોય છે. હવે જો તમે રૂટ કેનાલ પણ નથી કરાવવા જતા અને એને પણ ઇગ્નોર કરો છો તો એ દાંતને અલ્ટિમેટલી પડાવવાની પરિસ્થિતિ આવી જતી હોય છે અને એમાં તમારે રિપ્લેસમેન્ટ માટે ઇમ્પ્લાન્ટ કરાવવું પડે, જેની કોસ્ટ થતી હોય છે 35,000 થી 40,000 રૂપિયા. સો તમે ખાલી થોડીક આળસ છોડીને જે તે ટાઈમે ખાલી ફિલિંગ જ કરાવી લો કે રૂટ કેનાલ કરાવી લો તો તમને આટલો ખર્ચો ના આવે. તો ટેકનિકલી તમારી જે સારવાર 1000 થી 1200 રૂપિયામાં પતે છે તો એના માટે તમારે 40,000 ના ખર્ચવા પડે. સો ડેન્ટિસ્ટ્રી ઇઝ નોટ એક્સપેન્સિવ બટ યોર નેગ્લેક્ટન્સીસ.